હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું પેંડા. પણ આ પેંડા આપણે અલગ જ રીતે, અલગ સ્વાદવાળા અને ક્યારે પણ તમે આવા બનાવી અને ન ખાધા હોય તેવા આપણે પેંડા બનાવીશું. પેંડા બનાવવા માટે મોળો માવો આપણે 300 ગ્રામ લીધો છે. તેની સામે આપણે 150 ગ્રામ ખાંડ લીધેલી છે. અને હલવાઈ સ્ટાઇલમાં પેંડા બનાવવા હોય તો તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. કિલો માવા સામે તે 750 ગ્રામ ખાંડ નાખે છે. પણ આપણે ઘરે આપણને વધારે સ્વીટ ન પસંદ હોય તો આ રીતે ઓછી ખાંડ નાખી અને પરફેક્ટ અને સરસ ટેસ્ટી પેંડા બને છે. ખાંડ ડૂબે એટલું આપણે તેમાં પાણી એડ કરી અને ખાંડની ચાસણી લેવા પણ મૂકી દીધી છે. અને હવે ખાંડ પણ પીગળી ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું આપણી ચાસણી થઈ છે કે નહીં. આ ચાસણી આપણે એક તારની નથી લેવાની, આને એકદમ ઘાટી લેવાની છે. 2 તાર થાય, 3 તાર થાય અને થોડી વારમાં જામી જાય એટલી કડક ચાસણી લેવાની છે. એટલે એકદમ પરફેક્ટ અને ફટાફટ માવાના પેંડા રેડી થઈ જશે. હવે આપણે આ ચાસણીમાં આપણે માવો એડ કરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને ચાસણી વધારે હાર્ડ થઈ જાય તો આમાં ટેન્શન લેવાનું નથી, મારો પેંડો હાર્ડ બની જશે. આ હાર્ડ નહીં બને, કેમ કે માવો એડ કરવાથી તેમાં પાણીનો ભાગ હોતો હોય છે, એટલે ચાસણી પાછી પડી જાય છે. અને માવાને કેટલા ટાઈમ ચાસણીમાં કૂક કરવો તે જ ખાસ ધ્યાન રાખવાનું છે. આ જો 10 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે તમે ઊંચું કરી અને નીચે પાડશો તો એક કટકા થઈ અને નીચે પડશે ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો છે. હવે એકદમ પરફેક્ટ પેંડા બને તેવું બેટર રેડી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કર્યા બાદ આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે અને પોળું કરતું જવાનું છે અને ઠંડુ કરતું જવાનું છે. આ રીતે પ્રોસેસ કરી અને પેંડો બનાવશો તો લાસ્ટ ખૂટે નહીં ત્યાં સુધી સોફ્ટ રહેશે. અને જો તમે ગેસે જ પેંડા વળે એવું બેટર થઈ જશે અને પેંડા વાળશો તો લાસ્ટમાં તે પેંડા હાર્ડ બની જશે. ફ્લેવર માટે આપણે ઇલાયચીનો પાવડર પણ એડ કરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ આપણે ડબલ કલરમાં કરવાનું છે અને ડબલ ફ્લેવરમાં. તો હવે તેને આપણે અડધા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે આમાં આપણે કેસરનું એસેન્સ એડ કરવાનું છે. જે યલો ફૂડ કલર વાળું આવે છે તે ઓછા ફ્લેવર અને ફૂડ કલર વધારે હોય તે આપણે આ હાફ ટીસ્પૂન એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે બીજા ભાગમાં આપણે રોઝ ફ્લેવર વાળો પિંક કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ બેટરમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. તે આપણે ચોઈસ પ્રમાણે તમારે વધારે ઓછા કરી શકાય. આમાં 2 ટેબલ સ્પૂન કાજુ અને 2 ટેબલ સ્પૂન બદામ લીધેલા છે. તેને ઝીણા કટ કરી અને સારી રીતે એડ કરી અને મિક્સ કરી દઈશું. કાજુ બદામ સરસ બેટરમાં મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે ઠંડુ કરવા માટે આખા બાઉલમાં ફેલાવી દેવાનું છે. ફેલાવ્યા બાદ ફટાફટ ઠંડુ થઈ જાય છે. હવે ઠંડુ થઈ ગયું છે અને પેંડા બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બાજુ યલો કલરનું પણ એકદમ પરફેક્ટ પેંડા વાળવા માટે તૈયાર થઈ ગયું છે. હવે એક પ્લેટ લેશું, તેમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અને આ થેળીમાં પણ થોડું ઘી આપણે લગાવી અને આ પિંક કલરના આ સાઈઝના આપણે પેંડા વાળીશું. આ રીતે એક પછી એક સાઈઝના આપણે બધા આ રીતે પેંડા વાળી અને પિંક કલરના રેડી કરી લેશું. હવે આ બધા પિંક કલરના આપણા એક જ સાઈઝના પેંડા વાળી અને રેડી થઈ ગયા છે. હવે આને આપણે સાઈડમાં રાખશું. હવે યલો બેટર લેશું અને તેને પણ આપણે પેંડા બનાવવાના છે. તો હાથમાં ઘી લગાવશું અને આ જે પેલા સાઈઝનો લુવો લીધો છે એ જ સાઈઝનો આપણે લુવો લઈ અને આ રીતે થેપી અને આપણે પૂરીની જેમ ફેલાવી દઈશું. આ પૂરીની જેમ ફેલાવીને હવે તેની અંદર આપણે પિંક કલરનો પેંડો મૂકીશું અને આ રીતે ધીમે તેને અંગૂઠાથી દબાવી અને યલો ભાગ બહાર કાઢી અને તેને કોટિંગ કરી અને એકદમ પરફેક્ટ સરસ આકાર આપી દઈશું. જો બન્યા છે ને એકદમ સરસ અને જેવા લુકમાં સરસ દેખાય છે એટલા સ્વાદમાં પણ ટેસ્ટી અને ખાવામાં મજા પડે તેવા પેંડા બને છે. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં પેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. આ રીતે એક પછી એક આપણે બધા બનાવી અને રેડી કરી લીધા છે. હવે તેના ઉપર આપણે આ રીતે ડિઝાઇન પાડી લેશું. હવે તરત જ તેને કટ નથી કરવાના. આને આપણે 1 કલાક માટે રેસ્ટ કરી અને ઠંડુ થવા દેવાનું છે. અને આને આપણે ફ્રીજમાં નથી મૂકવાના. ફ્રીજમાં મૂકવાથી 5 મિનિટમાં તે સરસ એકદમ પરફેક્ટ હાર્ડ થઈ જશે. પણ એ બહાર કાઢશો તો પાણીનો ભેજવાળો પેંડો લાગશે અને આ એકદમ કોરો અને એકદમ સોફ્ટ અને ન ચીકણો અને એકદમ પરફેક્ટ પેંડો રેડી થાય છે.
ઠંડુ થઈ ગયા બાદ હવે આપણે કટ કરી લઈશું. આ જો એકદમ સરસ અને પરફેક્ટ આપણા પેંડા રેડી થઈ ગયા છે. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.